चलो नंबर 56 संकर संख्या z माटे मोड z ग्रेटर देन और इक्वल टू 2 અને મોડ z પ્લસ 1/2 ની ન્યૂનતમ કિંમત શોધવાની છે. મોડ z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 ઇઝ ગિવન એન્ડ વી હેવ ટુ ફાઇન્ડ મિનિમમ વેલ્યુ ઓફ મોડ z પ્લસ 1/2. તો તમને મોડ z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 આપેલું છે, આપણે યાદ રાખીએ. હવે આપણે મોડ z પ્લસ 1/2, તો આને હું આમ લખી શકું કે મોડ z માઇનસ 1/2 આમ લખાય. અને હવે તમને યાદ હશે કે આપણી પાસે એક રૂલ છે કે તમે આમ કહી શકો કે મોડ z1 માઇનસ z2 ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ મોડ z1 માઇનસ મોડ z2. આવું આપણી પાસે રૂલ છે. તો આને આપણે આમ ગોઠવશું કે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ, આને આપણે આમ કહી શકીએ કે મોડ z માઇનસ માઇનસ 1/2 આમ. તો ઇઝ ઇક્વલ ટુ આ થઈ ગયું મોડ z માઇનસ 1/2 આમ. હવે મિત્રો હું શું કરું છું કે આ મોડ z ની જગ્યાએ હું 2 મૂકી દઉં છું. આ માઇનસ 1/2 એમનેમ રહેવા દઉં છું, આ મોડે એમનેમ રહેવા દઈએ. હવે આપણે કર્યું શું, આની જગ્યાએ આપણે એના કરતાં નાની વેલ્યુ મૂકી 2. આ 2 છે ને મોડ z કરતાં નાનું છે, એટલે હું જો આની જગ્યાએ આના કરતાં નાની વેલ્યુ મૂકું તો આ નંબર છે એ આના કરતાં ઓછો થઈ જાય. એટલે મારે પાછી અહીંયા સાઇન કરવી પડે ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ. આ નાનો નંબર થાય, આની ને આની વચ્ચે આ સાઇન આવી. એટલે અત્યારે આપણે પ્રૂવ આમ કર્યું કે ધેરફોર મોડ z પ્લસ 1/2 greater than or equal to 3/2 and therefore મોડ z પ્લસ 1/2 ની ન્યૂનતમ કિંમત 3/2 હોઈ શકે છે, એમ નહીં હોઈ શકે. હવે તમારે જો અહીંયા 3/2 આન્સર લાવવો હોય તો તમે અહીંયા z ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો આન્સર 3/2 આવે. પણ તમે z ઇઝ ઇક્વલ ટુ 1 મૂકો તો પછી આ કન્ડિશન સેટિસ્ફાઈ ન થાય. તો બીજી રીતે શું થાય કે તમારે જો અહીં z ઇઝ ઇક્વલ ટુ 3/2 લાવવું હોય તો તમારે અહીંયા z ઇઝ ઇક્વલ ટુ -5/2 મૂકવું પડે. -5 મૂકો ને તો -5 નહીં પણ -3 મૂકવું પડે. -3 તો -6 + 1, મારે જો 3/2 લાવવું હોય તો અહીંયા મારે 2 મૂકવું જોઈએ, -2 એટલે -4 + 1 એટલે 3/2 આવી જાય. અને તમે જો અહીંયા -2 મૂકો તો -2 મૂકો તો પછી આ કન્ડિશન સેટિસ્ફાઈ થાય. એટલે હું આમ કહી શકું કે z ઇઝ ઇક્વલ ટુ -2 લેતા મોડ z પ્લસ 1/2 ઇઝ ઇક્વલ ટુ મોડ -2 + 1/2. એટલે આનો આન્સર 3/2 આવી જાય છે. અને આ મોડ z ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 2 એ કન્ડિશન પણ સેટિસ્ફાઈ થાય છે, રાઈટ. એનો મતલબ એમ થયો કે ન્યૂનતમ કિંમત છે એ 3/2 આવશે, મિનિમમ વેલ્યુ. તો તમારો ઓપ્શન આવશે 3/2. એટલે 3/2 થી વધારે, 5/2 થી ઓછી, આ 1 થી 2 અંતરાલમાં આવેલ છે, આમાં આવે. એટલે તમારો આન્સર આવે ડી. ચાલો નંબર 57 સંકર સંખ્યા ઓમેગા અથવા તો w માટે ઇમેજનરી પાર્ટ ઓફ ઓમેગા ડઝ નોટ ઇક્વલ ટુ 0. તો કોઈક વાસ્તવિક સંખ્યા k માટે ઓમેગા માઇનસ ઓમેગા બાર z ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ 1 - z નું સમાધાન કરતી સંકર સંખ્યા z ની કિંમતોનો ગણ શોધો. તમને આ જે ઇક્વેશન આપેલું છે એમાંથી આપણે z શોધવાનો છે. વી હેવ ટુ ફાઇન્ડ કોમ્પ્લેક્સ નંબર z ફ્રોમ ધીસ ઇક્વેશન. અને એમાં એક એણે કન્ડિશન આપી છે કે ઇમેજનરી પાર્ટ ઓફ ઓમેગા ડઝ નોટ ઇક્વલ ટુ 0. સ્ટાર્ટ કરીએ આપણે. ચાલો હવે જુઓ
તમને આમ આપ્યું છે ડબલ્યુ કહીએ આપણે ડબલ્યુ માઇનસ ડબલ્યુ બાર ઝેડ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1 માઇનસ ઝેડ. આનું જો આપણે એક્સપાન્શન કરીએ તો કે માઇનસ કે ઝેડ, રાઈટ. આ કે ને આ સાઈડ લઈ આવો એટલે ધેરફોર ડબલ્યુ માઇનસ કે ઇઝ ઇક્વલ ટુ આને આમ લાવો તો ડબલ્યુ બાર ઝેડ માઇનસ કે ઝેડ. આમાંથી આપણે ઝેડ કોમન લઈએ એટલે અહીંયા આવશે ડબલ્યુ બાર માઇનસ કે આમ આવ્યું અને ધેરફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ માઇનસ કે અપન ડબલ્યુ બાર માઇનસ કે આમ આપ્યું છે. હવે તમને એણે એક કન્ડિશન એમ આપી છે કે ઇમેજનરી પાર્ટ ઓફ ડબલ્યુ ડઝ નોટ ઇક્વલ ટુ 0 એવું એણે આપેલું છે. હવે જો મિત્રો આનો સીધો મતલબ એમ થાય કે ડબલ્યુ અને ડબલ્યુ બાર એ બે સેમ નથી, કારણ કે ઇમેજનરી પાર્ટ ઓફ ડબલ્યુ છે એ 0 નથી, એટલે આ કોઈ વાસ્તવિક સંખ્યા તો નથી જ, આ છે સંકર સંખ્યા જ, કોમ્પ્લેક્સ નંબર જ છે. અને કોમ્પ્લેક્સ નંબર હોય એમાં તમે જ્યારે ડબલ્યુ બાર કરો એટલે જે ઇમેજનરી પાર્ટ હોય કાલ્પનિક ભાગ એ માઇનસ થઈ જાય, એટલે આ બે કોઈ દી સરખા ન આવે, રાઈટ. આવું એને આપી દીધું છે, સરખા ન આવે, આવે નહીં પણ ન આવે. અને જો ડબલ્યુ અને ડબલ્યુ બાર બે સેમ ન હોય તો આ જે રિઝલ્ટ 1 જે છે આ રિઝલ્ટ 1, તો હું એમ કહી શકું કે પરિણામ 1 પરથી ફ્રોમ રિઝલ્ટ 1 આપણે એવું કહી શકીએ કે ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 1, કારણ કે જો ડબલ્યુ અને ડબલ્યુ બાર સેમ હોય તો આ બે કેન્સલ થાય ને ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 આવે, પણ એ સરખા નથી, રાઈટ. એટલે એક તો ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 1, ઝેડ ડઝ નોટ ઇક્વલ ટુ 1 આમાંય આવે છે અને આમાંય આવે છે. હવે આપણે શું કરીએ કે આ જે ડબલ્યુ છે આ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ આઈ બી એવું આપણે સપોઝ કરી લઈએ. અને હવે એ વેલ્યુ જો તમે આમાં મૂકો તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ એટલે એ પ્લસ આઈ બી માઇનસ કે અપન ડબલ્યુ બાર એટલે એ માઇનસ આઈ બી માઇનસ કે આમ થયું. તો આને આપણે આમ ગોઠવી દઈએ કે એ માઇનસ કે પ્લસ આઈ બી ઇઝ ઇક્વલ અપન આ એ માઇનસ કે માઇનસ આઈ બી. આનો આપણે જો મોડ કરીએ તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ મોડ એ માઇનસ કે પ્લસ આઈ બી અપન મોડ એ માઇનસ કે માઇનસ આઈ બી. તમે મોડને અલગ અલગ કરી શકો. આપણી પાસે આ રિઝલ્ટ છે એ તમને યાદ હશે કે મોડ Z1 અપન Z2 ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 અપન મોડ Z2 આવું કરી શકાય, રાઈટ. હવે ઇઝ ઇક્વલ ટુ આનું મોડનું ફોર્મ્યુલા મૂકો તો અંડર રૂટ એ માઇનસ કે રેસ ટુ 2 પ્લસ બી સ્ક્વેર અપન આ થઈ જાય અંડર રૂટ એ માઇનસ કે રેસ ટુ 2 પ્લસ બી સ્ક્વેર. હા, તો આ બે કેન્સલ થઈ ગયું, આન્સર 1 આવી ગયો. તો તમને જેણે કીધું છે કે ઝેડ છે એ કેવી કિંમત હોય, તો ઝેડ છે એ એવી સંકર સંખ્યા હશે, એવો કોમ્પ્લેક્સ નંબર હશે કે મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ 1 થતું હશે, અને ઝેડ છે એ 1 નથી. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન ડી આવશે. ચલો મિત્રો 58 Z1 Z2 અને Z3 Z4 એ અનુબદ્ધ સંકર સંખ્યાઓની બે જોડ છે. તો આર્ગ્યુમેન્ટ ઓફ Z1 upon Z4 પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 upon Z3 ઇઝ ઇક્વલ ટુ ડેશ. Z1 and Z2 and Z3 and Z4 are two pair of complex conjugate numbers. શું કહેવા માગે છે જો તમને એને આમ આપી દીધું છે કે Z1 ઇઝ ઇક્વલ ટુ Z2 બાર અને Z3 ઇઝ ઇક્વલ ટુ Z4 બાર આમ છે. આ બે
અનુબદ્ધ સંકર સંખ્યાઓ છે. આની અનુબદ્ધ સંકર સંખ્યા, આની અનુબદ્ધ સંકર સંખ્યા, કોન્જ્યુગેટ નંબર, સેમ યર. હવે આની ઉપરથી મારે એક રિઝલ્ટ લાવવું છે કે હું આમ કહી શકું કે Z1 ઇન્ટુ Z2 ઇઝ ઇક્વલ ટુ, આ Z1ની જગ્યાએ તમે Z2 બાર મૂકી દો તો Z2 બાર ઇન્ટુ Z2 એટલે આ થઈ જાય મોડ Z2 નો સ્ક્વેર, અને Z2 મોડ Z2 નો સ્ક્વેર તો મોડ Z1 નો સ્ક્વેર આમ કહેવાય. મોડ Z2 રેસ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ મોડ Z1 રેસ ટુ 2 થાય, કારણ કે Z2 નો સ્ક્વેર અને એનો 12 નો સ્ક્વેર કરો, ની 12 એટલે પાછું Z1 છે, રાઈટ. એવી જ રીતે Z3 ઇન્ટુ Z4 તો ઇઝ ઇક્વલ ટુ Z4 બાર ઇન્ટુ Z4 તો ઇઝ ઇક્વલ ટુ મોડ Z4 નો સ્ક્વેર તો ઇઝ ઇક્વલ ટુ મોડ આ Z4 નો સ્ક્વેર એને આપણે આમ લખી શકીએ Z4 બાર નો સ્ક્વેર, કારણ કે અનુબદ્ધ સંકર સંખ્યાના માનાંક સરખા આવે તો ઇઝ ઇક્વલ ટુ મોડ Z3 નો સ્ક્વેર. આ એક રિઝલ્ટ આપણે જરૂર પડવાની છે. ચાલો, હવે આપણને એમણે પૂછ્યું છે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 અપન Z4 પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 અપન Z3, તો આને આમ લખી શકાય. તમને મિત્રો એક રિઝલ્ટ યાદ હશે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z1 અપન Z2 ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 આમ લખાય, રાઈટ. તો આની જગ્યાએ આપણે લખી દઈએ આર્ગ્યુમેન્ટ ઓફ Z1 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z4 પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z3, રાઈટ. હવે ઇઝ ઇક્વલ ટુ આર્ગ્યુમેન્ટ ઓફ આ Z1 ની જગ્યાએ Z2 બાર કહેવાય માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ આ Z4 જે છે એને આપણે એમનેમ રહેવા દઈએ, પછી પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 એને આપણે એમનેમ રહેવા દઈએ, અને માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ આ Z3 ની જગ્યાએ Z4 બાર આમ કહેવાય. અને હવે મિત્રો તમને એક બીજું રિઝલ્ટ પણ યાદ હશે, જો એક આવું પણ રિઝલ્ટ છે કે આર્ગ્યુમેન્ટ ઓફ Z બાર ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z આમ લખાય. તો એનો જો આપણે યુઝ કરીએ તો આને આમ લખાય કે માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2 માઇનસ આર્ગ્યુમેન્ટ ઓફ Z4 પછી પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z2, હા, અને આ પ્લસ થઈ જશે પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ Z4, આવું આપણે કહી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ તમે જો આ બધું કેન્સલ થાય છે એટલે આન્સર છે એ તમારે 0 આવી જાય છે. જો આનો ડાયરેક્ટ આન્સર 0 આવે છે, તો તમારો આન્સર આવશે ઓપ્શન એ. જોઈ લેજો. ચલો, નંબર 59. સંકર સંખ્યા Z ડઝ નોટ ઇક્વલ ટુ માઇનસ આઈ માટે Z માઇનસ આઈ અપન Z પ્લસ આઈ એ શુદ્ધ કાલ્પનિક સંખ્યા છે, પ્યોરલી ઇમેજનરી નંબર છે, અને તમારે Z પ્લસ 1 અપન Z શોધવાનું છે. તો મિત્રો આપણે શું કરીએ કે આ Z માઇનસ આઈ
अपॉन z प्लस i इज इक्वल टू आई बी सपोज कर लीए कारण के शुद्ध काल्पनिक संख्या है एटले आमां वास्तविक भाग न होय बराबर एटले आई बी धारीए अने एमां आ बी बिलोंग्स टू आर अने बी डज नॉट इक्वल टू 0 आ 0 न होई शके नहीं तो पछी आ वास्तविक संख्या थई जाय राइट। हवे शुद्ध काल्पनिक संख्या तो हवे आने आपणे थोड़ुंक सादुं रूप आपीए तो z माइनस आई इज इक्वल टू आई बी इंटू z प्लस आई विस्तरण करशो तो आई बी जेड प्लस आई स्क्वेर बी तो इज इक्वल टू आई बी जेड माइनस बी आ z वाळुं टर्म छे ने आम लई आवो अने एमांथी z कॉमन ल्यो तो अहीं आवशे 1 आम आवे एटले माइनस आई बी इज इक्वल टू आने आम लावो आ z वाळुं टर्म लीधुं ने आने आम लावो एटले माइनस बी प्लस आई आम आने आपणे आम लीधुं आई ने आम लीधुं तो देयरफॉर z इज इक्वल टू माइनस बी प्लस आई अपन 1 माइनस आई बी आ z मिल्यो तमने। हवे आपणे z प्लस 1 अपन z शोधीए तो z एटले माइनस बी प्लस आई अपन 1 माइनस आई बी प्लस 1 अपन z एटले 1 माइनस आई बी अपन माइनस बी प्लस आई एलसीएम लई ल्यो तो आमां आपणे एलसीएम लेशुं लसा तो 1 माइनस आई बी इंटू माइनस बी प्लस आई तो आ अहींया मल्टीप्लाय थशे एटले माइनस बी प्लस आई अने रेस टू 2 प्लस 1 माइनस आई बी रेस टू 2 राइट आवुं थशे। आनु जो आपणे एक्सपान्शन करीए तो बी स्क्वेर माइनस 2bi प्लस आई स्क्वेर प्लस 1 माइनस 2ib अने प्लस आई स्क्वेर बी स्क्वेर अपन आनु एक्सपान्शन करो तो माइनस बी पछी प्लस आई पछी प्लस बी स्क्वेर आई अने माइनस आई स्क्वेर बी आम थयुं तो इज इक्वल टू तमारे आंसर आवशे जो आ बी स्क्वेर अने आ बी स्क्वेर केन्सल आ -1 थाय एटले अने आई स्क्वेर एटले -1 थाय ने आ +1 केन्सल एटले आ उपर आव्युं -4bi अपन नीचे नीचे आ आई स्क्वेर एटले -1 एटले आ प्लस बी थी जाए एटले आ बी केन्सल थी जशे एटले नीचे वध्युं 1 प्लस बी स्क्वेर इंटू आई अने आई केन्सल एटले -4b अपन 1 प्लस बी स्क्वेर आवुं रिजल्ट आव्युं। हवे तमने आटली खबर छे के आ बी छे ने ई डज नॉट इक्वल टू 0 बी छे ई शून्य नथी एवुं आपणे पहेला लखेलुं छे एनो मतलब ज एम थाय कि आ z प्लस 1 अपन z छे एनो आंसर 0 नो आवे आ क्लियर एटले आ z प्लस 1 अपन z छे वास्तविक संख्या तो छे ज जो आमां कोई काल्पनिक भाग नो आव्यो इमेजनरी पार्ट आमां आव्यो ज नथी रियल पार्ट छे एटले आ z प्लस 1 अपन z छे ए रियल नंबर छे एनी रियल नंबर छे वास्तविक संख्या छे शून्य नहीं एटले शून्यत्तर वास्तविक संख्या रियल नंबर अदर देन 0 तो तमारो ऑप्शन जे छे ई आ अथवा आ आवी शके कारण के एमां बेयमां वास्तविक संख्या लख्युं छे आमां लख्युं छे 1 सिवायनी एनी नॉन जीरो रियल नंबर अदर देन 1 तो हवे आपणे एम विचारीए के आनो आंसर 1 आवी शके के केम तो ई आपणे एक चेक करी लईए जो આપણે આમ ચેક કરશું કે -4b अपन 1 प्लस बी स्क्वेर इज इक्वल टू जो 1 थाय
તો આનો મતલબ આમ થયો કે -4b ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ બી સ્ક્વેર. એટલે આનો મતલબ થયો બી સ્ક્વેર પ્લસ 4b પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. અને આમાં તમે ડેલ્ટા શોધશો તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર એટલે 16 માઇનસ 4 a એટલે 1 c એટલે 1 એટલે આ આવ્યું 12 ગ્રેટર દેન 0. એટલે આવું થઈ શકે ખરું. આમાં તમારે આનો આન્સર 1 લ્યો તો તમને બે સંખ્યાઓ વાસ્તવિક સંખ્યા આનો ઉકેલ મળશે. બીની બે આન્સર આવશે. તો આનો મતલબ શું થયો કે જો z પ્લસ 1/z ઇઝ ઇક્વલ ટુ તમે જો 1 લેશો તો તમને બીની બે વેલ્યુ મળે. પણ તમને ખબર છે કે b બિલોંગ્સ ટુ તો r છે. એટલે આ z પ્લસ 1/z છે એ ગમે વાસ્તવિક સંખ્યા હોઈ શકે પણ શૂન્યેતર. એટલે આપણો આન્સર આવે ઓપ્શન સી. રાઈટ. ચલો મિત્રો, નંબર 60. 1 પ્લસ આઈ આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આર પ્રકારની બધી જ સંકર સંખ્યાઓ z માટે જો z² ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય તો પછી આપણે ઇક્વેશન આપ્યા છે. ફોર ઓલ કોમ્પ્લેક્સ નંબર્સ z ઓફ ધ ફોર્મ 1 પ્લસ આઈ આલ્ફા ઇફ z² ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય ધેન ડેશ. હવે તમને અત્યારે z ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ આઈ આલ્ફા એવું આપેલું છે. z ઇઝ ઇક્વલ ટુ પછી z² ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય આપ્યું છે. આમાં આપણે z ની વેલ્યુ મૂકીએ તો આમ થશે કે 1 પ્લસ આઈ આલ્ફા રેઝ ટુ 2 ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. આનું એક્સપાન્શન કરો તો 1 પ્લસ 2i આલ્ફા પ્લસ i² આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. હજી આમ થઈ ગયું કે 1 પ્લસ 2i આલ્ફા માઇનસ આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. અને ધેરફોર આને આપણે આમ એરેન્જ કરીએ કે 1 માઇનસ આલ્ફા સ્ક્વેર પછી પ્લસ 2 આલ્ફા ઇન્ટુ આઈ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. અને હવે તમે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને જો સરખાવી દો, ઇફ યુ કમ્પેર રિયલ પાર્ટ એન્ડ ઇમેજનરી પાર્ટ then x is equal to 1 minus alpha square and 2 alpha is equal to y. તો therefore આનો મતલબ એમ થયો કે આલ્ફા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ એન્ડ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ વાય બાય 2. તમારે એક્સ અને વાય વાળું ઇક્વેશન જોવે છે. યુ વોન્ટ ટુ ફાઇન્ડ ઇક્વેશન ઓફ એક્સ એન્ડ વાય. તો આ આલ્ફાની વેલ્યુ અહીંયા મૂકી દો. તો therefore વાય બાય 2 રેઝ ટુ 2 is equal to 1 minus x and therefore y square is equal to 4 minus 4x. 4 આપણે આમ લઈ લીધો તો આમ આવ્યું કે y square plus 4x minus 4 is equal to 0. આવો આન્સર આવ્યો. તો એવો આન્સર તમારે y² plus 4x minus 4 is equal to 0 ઓપ્શન બી માં છે. જોઈ લો.